એક્સલન્ટ, બહુ જ સરસ. હા, જોયું અનુરાધા, મારા દીકરાએ મને રિટાયર્ડ કરવાનો પ્લાન બનાવી દીધો છે. બધું સંભાળી લીધું એને. અને મારી લાડકી, મારી પ્રિન્સેસ, મારી અનુશ્રીએ મારી બહુ કાળજી રાખી, બહુ ધ્યાન રાખ્યું મારું. 2 દિવસથી મારી આંખ સામેથી ખસી જ નથી એ. અરુણ અને કરિશ્મા વહુએ પણ ધ્યાન રાખ્યું. મહેન્દ્ર, આમાં પણ હું તારી સાથે જ હતી. અને સૌથી વધારે ચિંતા તારી મને જ હતી. પણ તું બધાને યાદ રાખ, મને જ ભૂલી છે, પોતાની બહેનને. હશે મારું નસીબ, ખરી ઈચ્છા બળવાન, બીજું શું. બીનાબેન, તમે મારી કાળજી લીધી જ છે, એમાં કોઈ બેમત નથી. તો જરા છોકરાઓની વાત કરતો હતો. હા બીનાબેન, તમારા આશીર્વાદ છે એટલે જ તો એ આટલા જલ્દી ઠીક થઈ રહ્યા છે. ડેડ, તમે ઓકે થઈ જાઓ, બીજું અમને કાંઈ જ નથી જોઈતું. ભગવાન કરે ને પપ્પાજીની તબિયત એકદમ સારી થઈ જાય બસ. હવે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ને સાહિલ, હા પપ્પા. કાલે સવારે વકીલ સાહેબને બોલાવી લેજો. કેમ? મારે કામ છે અગત્ય. બસ હા, નો મોર બિઝનેસ ટોક્સ. હવે આપણે કરશું સૂર્ય નમસ્કાર. ઉતારો. હા. આ નહીં, બુસ્કોટ ઉતારો. ના, એ કાંઈ ઉતારવાની જરૂર નથી. તમે ખાલી એનું વજન ઉતારો અને મારું વજન વધારો, બસ. ઠીક છે. જોજો. કરો. હા. ચલો. હા. આગળ. ઉભા થાવ. એમ નહીં ચાલે, પહેલા તમારું શરીર કસવું પડશે. આગળ. દંડ બેઠક કરો. એક, બે, ચાર, બસ, 11, 12, 15, 48. કેટલા? હા, 50. ના, હજી એક બાકી છે. 49. 49. ઊભો કર. 50. હવે 50. 50. પતિ. ચલો, હવે બહાર દોડવા જઈશું.
યા શું કરો છો? કેમ તું તારા હાથે બામ ઘસે છે એના કરતા હું મારા હાથે તને સારી રીતે બામ ઘસી આપું ને હું સારી રીતે તારા હાથ દબાવી આપું ને કૌશલ્યા. અરે પણ તમે મારા હાથ દબાવો ઈ નો હાલે એમ. અરે કેમ ના હાલે? નો હારું લાગે. કોને સારું ન લાગે? જોવા વાળાને હારું નો લાગે. અહીંયા વળી કોણ જુએ છે? અને જુએ તો પણ શું વાંધો છે? મારું માથું દુખે તો તું મને મારું માથું દબાવી આપે છે ને? આજે મને સેવા કરવાનો મોકો મળ્યો છે, કરવા દે. ના ના એવું ન હોય. ઈ સેવા મારે તમારી કરવાની હોય, તમારે મારી નહીં. એવું ક્યાં લખ્યું છે? એ લખ્યું ક્યાંય નથી, પણ એમ જ હોય. પત્ની સેવા કરે, પતિ ન કરે. એ કૌશલ્યા, એ બધા જૂના વિચારો છે. હું માસ્તર છું, નવું લખું નહીં ને તો જૂનું ભણાવવું પડે. બોલવામાં તમને કોઈ ન પહોંચે. ઉભા થાવ, ઉભા થાવ, શું થયું? ઉભા થાવ ઝટ. એમને તું મને કોઈ શિક્ષા તો નથી કરવાની ને? કેવી વાત કરતા હશો હાવ. એ બધું તમારું કામ, માસ્તર લોકોનું. મારે તો મારું કામ કરવાનું ને પછી મારા કામનું મારે તમને એમ મારે બોલીને નથી કહી દેવું તમને. તમે ઉભા થાવ તો સારું લે. ઝટ ઉભા થાવ. હાલો. હવે છે ને સૌથી પહેલા હાલો જેવા આવ્યા ને આ પૈસા એ ભેગા સૌથી પહેલા ભગવાનને ચડાવ્યા અને હવે તમારા હાથમાં દીધા. આ શું છે કૌશલ્યા? લે કેમ મેં તમને કીધું તું ને મને ઓલો બહુ મોટો ઓર્ડર મળ્યો તો. ઈ દી રાત બધું એક કરીને પૂરો કર્યો. ઈ ઓર્ડર ના આવ્યા. અરે વાહ, મારી કમાણી. બહુ સરસ. હવે છે ને આને હાચવીને મૂકી દેજો. ઓલા 10 લાખ છે ને એમાં જોડી દેવાના છે. પણ કૌશલ્યા, પદ્મા આપણા પરિવારની જ છે, કઈ અલગ નથી. અને એનો એવો કોઈ કરજ નથી. છે એ તમને નહીં સમજાય. શબ્દોના બાણ વાગે ને એને જ સમજાય. એટલે આ કરજો તો ચૂકવવાનો જ છે. મને ખબર છે હું બહુ આખા બોલી છું, પણ એનું મતલબ કઈ ઈ નથી કે હું તમને પ્રેમ નથી કરતી. પણ હું કરું, માણસ છું ને, આખો દી કટકટ થતી હોય ને એટલે પછી તમારી હારે પણ મારાથી કટકટ થઈ જાય છે. કૌશલ્યા, તે કેટલી સરળતાથી તારી તકલીફ મને કહી દીધી. પણ મને ખબર છે તે જેટલી સરળતાથી કહ્યું છે ને, આ વાત એટલી સરળ નથી. સાચું કહું, આજે તો મને પણ કહેવાનું મન થાય છે કે રુદ્ર તારો જ દીકરો છે. એ તમને મન થાય કે ન થાય, સાચી વાત તો ઈ જ છે કે દત્તુ દીકરો તો મારો જ છે. તમે પૈસા જમા કરાવી દેજો. આ મહેન્દ્ર બીમાર છે ત્યારથી બધા દુખી છે. બસ હવે મહેન્દ્ર સાજો થઈ જાય ને એટલે સારું. હા, એકવાર મામા સાજા થઈ જાય ને પછી ફરવા જઈ શકાય ને. કેટલા સમયથી વેકેશન પર જ નથી ગયા. તમારી વાત તો સાચી છે સાડી સાહેબા, પણ આપણું આ ઘરમાં ચાલે છે જ ક્યાં? આ ઘરમાં તો અનુશ્રી જે પ્રમાણે કે એ પ્રમાણે જ આપણે ફરવા જવું પડે છે. એવું કંઈ નથી.
આપણે પણ કશે જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. ના, એવું નથી. અનુશ્રી જે નક્કી કરે ને એ જ આપણે બધાએ કરવું પડે છે. અરુણ અને અનુશ્રી એ લોકો ફોરેન ટ્રીપ કરી શકે, પણ આપણે ના કરી શકીએ. ના, એવું પણ નથી. અરે સાહિલ, કરિશ્મા, તમે બંને જણા કશે ફરવા કેમ નથી જતા? આ તમારા લગ્ન પછી પણ હનીમૂન માટે તમે 2 જ દિવસ ગયા હતા, કેમ? શું થાય ભાઈ, ઓફિસના કામની બહુ રિસ્પોન્સિબિલિટી હતી તો. હા, તો પછી આટલા વર્ષમાં ફરીવાર પણ જઈ જ શકો છો. કેમ ના ગયા? ફઈ છોડો ને એ બધું, તમે આ નૂડલ્સ ટ્રાય કરો ને, સરસ બને છે. 1 2 1 1 2 1 1 2 1 1 દો અરે આ બંને અમને શું થયું? ના ના સાહિલ ભાઈ, ના ના, એની રીતે ઊભો થશે, બાકી તો હું છું જ ને. ચાલ 1 2 1 મારાથી ઊભું નહીં થવાય. લડ્ડુ! અરે પણ ધીરે. અરે હું જાતી દઈશ. રૂપાબેન, સખત ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપી દો ને. હા, હમણાં લાવતી છું. ના ના રૂપાબેન, એ આ બધું ખાવાનું નહીં ખાય. એના માટે ફક્ત બાફેલી દૂધી, કાકડી અને ગાજર જ લાવો. ના. હા હા, ઠીક છે, હમણાં જ લાવતી છું. પણ આ બંને અમને થયું છે શું? એમની હાલત આવી કેવી રીતે થઈ? એ અમે છે ને મોટા ઉપાડે એને અમારો ટ્રેનર બનાવ્યો. એની ફિટનેસ જોઈને અમારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, સારું જ થયું. હવે તમે સ્વસ્થ જીવન જીવશો મારી જેમ. હું પણ આજ ખાઈશ. ના ના, તમારે આ નથી જમવાનું. મને ખબર છે તમને આ જમવાનું નથી ભાવતું, એટલે તમારા માટે દાળ ભાત રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે. રૂપાબેન, રુદ્ર માટે થાળી લઈ આવજો. હા, હમણાં લાવતી છું. લાવ. આ રહ્યો તમારો પૌષ્ટિક આહાર. આ લ્યો, આ તમારા માટે. આ જમવાનું કાર્તિક ખાશે. હે? હે નહીં. હા. કારેલાનું શાક? યાર સાવ આવું તો ના કર. મારાથી આ નહીં ખવાય. નહીં ખવાય નહીં, ખાવું પડશે. કારેલાનું શાક છે શરીર માટે બહુ જ સારું હોય છે. નહીં, પણ હું શું કહું છું, પણ અરે તમે ના ખાધું? ચાલુ કર્યું મેં. હા.
ચાઇનીઝ? ગાઈઝ, આ તમે શું ખાઈ રહ્યા છો? અને તમારી આવી હાલત કેમ છે? એ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. મારી જેમ મજબૂત બનવા કસરત કરે છે અને પૌષ્ટિક આહાર ખાય છે. તારી છે જોકર. ઘરનું બધું ખાવાનું હેલ્ધી જ હોય. તો તારા બધા ડ્રામા બંધ કર. અને કાર્તિક, લડ્ડુ, તમારે જે ખાવું હોય બિંદાસ ખાઓ. હું પણ જોઉં છું કે તમે લોકો આવું ખાવાનું કઈ રીતે ખાવ છો. પૌષ્ટિક જ ખાવું પડશે. ખાવ. ખાશે જ, ખાવું પડશે. નહીં ખાય. ખાશે બસ. તમે બંને જણા હવે શાંત થાઓ. અચ્છા કરિશ્મા, કાલે સવારે છે ને બ્રેકફાસ્ટ ટાઈમ પર આપી દેજો. અને હા, તમે બધા પણ તૈયાર રહેજો. પપ્પાએ સવારે 9 વાગે વકીલ સાહેબને બોલાવ્યા છે. કાલે સવારે 9 વાગે વકીલ આવી રહ્યો છે અને એની મૂંઝવણ મારા મગજમાં ક્યારની ચાલી રહી છે. મમ્મી, તારું નહીં, અમારા બધાનું માઇન્ડ ભમી ગયું છે. અરે વકીલ આવી રહ્યો છે ફક્ત એ વાત નથી, પણ મહેન્દ્રને એની સાથે શું વાત કરવી હશે એ ગળમથલ ચાલી રહી છે મારા મગજમાં. મમ્મી, નક્કી મામા કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. તો વકીલને ઘરે શું કામ બોલાવે? સાહિલને કહીને ઓફિસમાં ન સંભળાવે? અને આમ પણ બધું સાહિલ જ સંભાળે છે ને. પણ નક્કી વાત કંઈક બીજી જ છે. આપણા એ આપણા અને પારકા એ પારકા. ઓ બનેવીલાલ, તમે શું ક્યાંના દાંત ખોતરી રહ્યા છો? ખોતરી નથી રહ્યો. આપણે હમણાં જમ્યા ને એટલે મારા દાંતમાં કંઈ ભરાઈ ગયું છે, કાઢી રહ્યો છું. બાકી વિચારી તો રહ્યો છું, વિચારી રહ્યો છું. આમ વિચારીને મગજ ખાલી થઈ ગયું છે. એમ મગજ થોડું ખાલી થાય? નક્કી કાલે કંઈક નવા જૂની તો થશે જ. બાકી હરી ઈચ્છા બળવાન. બસ તો પછી વિચાર છોડો અને બધું હરી પર છોડી દો. કાલે જે થશે એ જોયું જશે. હવે શાંતિ થઈ. આ કચરો નીકળી ગયો ને એટલે. અને સાડી સાહેબ, વાત કાલ પર નહીં પહોંચાડાય. સાસુમાની વાત સાચી છે. તમે એવું કહો છો કે મામા નવી કંપની ખોલવા માંગે, પણ મને એ વાતમાં કોઈ તથ્ય લાગતું નથી. કારણ કે નવી કંપની ખોલવાની વાત એ વકીલને ઘરે બોલાવવા જેટલી મહત્વની તો નથી જ. આપણી પાસે મુદ્દા કેટલા છે? 3 છે. એક તો એ કે મામાની તબિયત ખરાબ છે. એનાથી થોડોક મહત્વનો મુદ્દો એ છે કે સાહિલે બધું કામકાજ સંભાળી લીધું છે. અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મામાએ વકીલને ઘરે બોલાવ્યો છે. એનો મતલબ એ છે સાસુમાં કે નક્કી કંઈક સિરિયસ વિચારવા જેવી વાત છે. એટલે હવે જાણવું તો પડશે જ કે આગળ હવે થવાનું છે શું. ફઈ, તમે કંઈ જોઈએ છે? ના, મારે કાંઈ નથી જોયું. આ ઘરને જોઈએ છે.
તારા સસરા હમણાંથી બીમાર છે, એટલે એમને જે જોઈએ છે એ ઈચ્છા પૂરી કરો ને. એવી ઈચ્છા? સંતાનની ઈચ્છા. મહેન્દ્રને અને આ ઘરને વારસદાર જોઈએ છે, તો તમે આપતા કેમ નથી?